इंडो अमेरिकन चैम्बर ऑफ कॉमर्स द्वारा आयोजित IACC MSME सेंटर ऑफ एक्सलन्स शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मेयर श्री प्रतिभाबेन जैन, IACC नेशनल प्रेसिडेंट श्री पंकज बोहरा जी, कर्सा एंजीनियरिंग चेरमेन श्री राजेंद्र भाई शाह, MSME कमिटी चेरमेन श्री सुनील जैन, IACC गुजरात चेरमेन श्री कुसुमल कौल व्यास, पूर्व चेरमेन श्री दिनेश जी दागा, अग्र सचिव श्रीमती ममता वर्मा, आमंत्रित सौ महानुभाव, प्रेस मीडिया मित्रों, સૌને મારા નમસ્કાર। આપણા બધા હાઈટ ઉપર આયા તો હજુ કોઈ ખબર નથી। અહીંયા આગળ બિઝનેસ અને બિઝનેસની પડતી મુશ્કેલીઓ અથવા મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું એ બધાની ચર્ચાઓ દર વખતે ક્યાંક ને ક્યાંક આવા જ્યારે મળવાનું થાય ત્યારે બધાની થતી હોય કે આજે ગ્રોથ સ્ટોરી કીધી એમણે કે કેવી રીતે MSME કે અત્યારે 5,000 કરોડની કંપની બની તો આપણા માટે પ્રાઉડ છે કે આજે सरकार तरीके सरकार की भूमिका केवी होई सके, केवी रीते आगे बढ़वू। माननीय नरेंद्र भाई त्रीजी वखत वडाप्रधान बन्या ने त्रीजी वखत बन्या पछी आपणे सौनी नजर छे के भाई क्यारे आपणे विश्वनी त्रीजी आर्थिक महासत्ता बनी एना माटे आपणे सौए काम करवुं, सौ साथे મળીને કામ કરવું। એમાં MSME નો રોલ ખૂબ મોટો હોય અને અમે તો ઈચ્છીએ છીએ સરકાર તરીકે પણ કે MSME ને કોઈ પણ જાતની તકલીફ ન પડે। આજે બધાએ આપણે કહીએ છીએ કે ભાઈ કરોડરજ્જુ તો કરોડરજ્જુમાં તો સહેજ પણ તકલીફ આવે એટલે આખું શરીર તમારું હેરાન થઈ જાય। તો હવે એને તો તકલીફ કેવી રીતે અપાય? तो આપણે બધા ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર જ્યાંથી માન્ય નરેન્દ્રભાઈ સાહેબથી હું અંતરમાં બેઠા તો તારે વાત કરતો હતો કે ભાઈ આજે હાઇબ્રિડ શરૂ કર્યું છે। જે દિવસે કદાચ દેશ તૈયાર નહીં હોય એ વખતે માન્ય નરેન્દ્રભાઈએ હાઇબ્રિડ શરૂ કરી અને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો એ વખતે એમને શરૂઆત કરી કે દેશ અને દુનિયા સાથે આપણે તાલ મિલાઈને આગળ વધવું। वाइब्रेंट की शुरुआत 2003 ની અને ગ્લોબલ જ્યારે આપણે આગળ વધવું હોય, ગ્લોબલી સાથે આગળ વધવું હોય તો જ્યારે વાઇબ્રેન્ટ માટે બધાને અહીંયા બોલાવતા હોય એ વખતે ગુજરાતની વાત હતી, અત્યારે દેશની વાત છે। તો ગુજરાતમાં જ્યારે બધાને અહીંયા આગળ બોલાવતા હોય ઇન્ડસ્ટ્રીઝ માટે મન બનાવે કે ના આપણે ગુજરાતમાં એક ઇન્ડસ્ટ્રીઝ લગાડીએ, પણ સરકારનો એપ્રોચ અહીંયા આગળ તમને બધાને બોલાયા પછી ઇન્ડસ્ટ્રીઝ માટેની બધી વ્યવસ્થા તમે કર્યા પછી સરકાર તમારામાંથી ખામીઓ શોધીને તમારી ઇન્ડસ્ટ્રી શરૂ ન થવા દે એ કેવી રીતે ચાલે? તો એના ઉપર હંમેશા મેં પ્રયત્ન કર્યો છે। ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે નરેન્દ્રભાઈ એના માટે જ વાત છે कि कॉम्प्लायंस આજે પણ એ તો કહે છે કે કમ્પ્લાયન્સ એટલા ઘટાડી દો કે કોઈને એકદમ ઈઝી પડવું જોઈએ। તમે શરૂ કરવું છે તો કોઈ આ ચલો આપણે અહીંયા ગુજરાતમાં જઈએ અને કાલે શરૂ કરી શકાય આમ મનનો વિચાર ના આવવો જોઈએ। આપણે કહીએ છીએ ને કે મેક ઇન ઇન્ડિયામાંથી આપણે મેડ ઇન ઇન્ડિયા તરફ જવું છે। તો મેક ઇન ઇન્ડિયામાંથી મેડ ઇન ઇન્ડિયા તરફ જવા માટે શું? तो एना माटेनो आपणे प्रयत्न के नानी नानी वस्तु पण आपणी अहींयाथी ग्लोबली कॉम्पिटिशन करवी हशे, ग्लोबली आपणे एक्सपोर्ट करवो हशे अहींयाथी, तो एमां आपणी क्वॉलिटी
અને ક્વોલિટી ઉપર હર હંમેશ બધા ભાર મૂકી રહ્યા છે. કારણ કે આપણે બધા એ સરકાર સામે બી રોડ ઉપરનો ખાડો પડ્યો હોય તો હું કયા કહું છું ભાઈ જ્યાં આગળ આપણે બધા અહીંયા ઇલેક્ટ્રિસિટી નહોતી. એક વખત ગુજરાતની તમે બધાને ખબર હશે ઘણા બધા બેઠા છે કે ઇલેક્ટ્રિસિટીની તકલીફ હતી, તો કદાચ અહીંયાથી ઘણા બધા બેઠા હશે ભર ઉનાળે ઝાડ નીચે બેઠા હોય 3-4 કલાક તો લાઈટ યાદ પણ ના આવે. પણ હવે અને નરેન્દ્રભાઈએ 24 કલાક વીજળીની વ્યવસ્થા કર્યા પછી આજે હવે તો લાઈટ જાય તો ભલે ગામડામાં હોય વિલેજમાં હોય પણ 15 મિનિટ 20 મિનિટ પછી તો છે ગાંધીનગર સુધી ફોન આવે છે કે હવે કંઈક કરવું પડશે. કારણ કે આપણે વ્યવસ્થા ઊભી કરી છે તો એને ફૂલફિલ કરવાની જવાબદારી પણ સરકારની છે. તો હું હંમેશા કહું છું કે ભાઈ તમે ક્વોલિટી હવે રોડ બનાવો તો ક્વોલિટી વાળો રોડ બનાવવો જ પડશે. અને આપણે ફેસિલિટી આપી છે ગામે ગામ સુધીના રોડ જોડ્યા છે, તો એ જોડ્યા છે તો એની ફેસિલિટી હવે આપણે એને મેન્ટેન કરવી પડે. અને તો જ આજે તમે અહીંયા આગળ પણ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે. અમે કહીએ છીએ કે ભાઈ આજે દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં, તો એ કંપનીઓના બધા અહીંયા આવતા જશે ને, તો એ બધાને શું આપણે બતાવીશું ક્યાંય તકલીફ ન પડે, રોડ રસ્તા લાઈટ પાણી, અને તો જ આપણે ગ્રો કરીશું. નરેન્દ્રભાઈ આ વખતે જ્યારે 10મી વાયબ્રન્ટ કરી ત્યારે કહેતા કે આપણે વિશ્વસુ મિત્ર દેશ તરીકે આપણે આગળ વધવું છે, બધાને સાથે રાખીને આગળ વધવું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધવું છે. અને એ તો જ આની અંદર આપણે દુનિયાની સામે, દુનિયાની સાથે તાલથી તાલ મિલાવવું હોય તો આપણે મેળવીશું. અને એમાં બધાની જરૂર છે. નાનામાં નાના માણસની હંમેશા કોઈની અવગણના કરવી નથી. આપણો સિદ્ધાંત એવો હોવો જોઈએ કે નાનો માણસ કે બધાનું સાથે મળવાથી જ કામ થાય છે. આપણે ઘણી વખત એમ થાય કે કોઈ કામ નાનું છે તો એ કામ કોણ કરે છે, હવે એ કામ ધારો કે ન કરે તો શું આપણું, એવો વિચાર જ નથી આવતો. એટલે આપણે ઘણી વખત એવોઇડ કરી દઈએ કે આ નાનો માણસ ઠીક છે, બધા બીજા કોઈ નથી. એવું નથી હોતું. બધાની જરૂર છે. એમ એમએસએમઈ એને અમે નાની ગણતા જ નથી. એમએસએમઈને જેટલો બને એટલો સપોર્ટ સરકાર તરીકે અમે સાથે ઉભા રહી આ કરોડરજ્જુને કંઈ ના થાય એના માટે હર હંમેશા અમે પ્રયત્ન કર્યો છે. આગળ પણ તમારી સાથે ઉભા રહીશું. ને આજે જ્યારે એમએસએમઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતના એમએસએમઈ ને અમેરિકાના બજારો વચ્ચે ખૂબ મોટો મજબૂત સેતુ બને એના માટેનો પ્રયત્ન થશે. એમાં સરકાર તરીકે અમારી ક્યાંય પણ જરૂર પડશે બધા સરકાર તરીકે સાથે છીએ. અહીંયા આગળ જીડીપીની વાત થઈ, દેશની વાત થઈ, તો ગુજરાતની થોડી વાત કરી લો કે આજે ગુજરાતમાં 19.80 લાખ રજિસ્ટર્ડ એમએસએમઈ છે અને ગુજરાતનો ભૂભાગ 5% છે, પણ જીડીપીમાં આપણે 8.63% યોગદાન આપીએ અને 1 કરોડ અને 7 લાખ જેટલા લોકો એમએસએમઈમાં નોકરી એટલે રોજગારી પૂરી પાડે છે. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. હજુ પણ એમએસએમઈ જ્યારે આપણે માન્ય નરેન્દ્રભાઈ 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને સૌથી મોટું યોગદાન વિકસિત ભારતમાં જો કોઈ રાજ્ય તરીકે હોય
તો આપણે ગુજરાત તરીકે આપણે આપવું છે અને એ યોગદાનમાં આપણો સૌનો સહકાર મળશે. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ અભ્યર્થના ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ.